નમસ્તે. રતનપુર ગામના આંગણે આજે પમરાટ છે એક અનોખા ઉત્સવનો. આ ઉત્સવ છે ઉમંગનો, આ ઉત્સવ છે અતૂટ જ્ઞાનનો અને આ ઉત્સવ છે રતનપુરના સુવર્ણકાળ તરફની પ્રગતિનો. આજે 28 ફેબ્રુઆરી 2026 ને શનિવારે આખો દેશ જ્યારે વિજ્ઞાન દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે રતનપુર પ્રાથમિક શાળા પોતાના દ્વિતીય વાર્ષિક ઉત્સવ ઉલ્લાસમાં આપ સૌનું હૃદયથી અને ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણી આ શાળાનો પાયો તો દાયકાઓ પહેલા એટલે કે છેક 1965 માં નખાયો હતો. અલબત્ત વર્ષો જૂનું આ બિલ્ડિંગ આજે પણ એ જ ભવ્યતા સાથે અડીખમ ઊભું છે, પણ તેની અંદર વહેતી શિક્ષણની સરવાણી હવે આધુનિક બની છે. ખાસ કરીને છેલ્લા 7 વર્ષોમાં એટલે કે 2018 થી 2026 ના સમયગાળામાં આ સરકારી શાળાએ ભૌતિક અને શૈક્ષણિક ક્ષેત્રે જે આશ્ચર્યજનક હરણફાળ ભરી છે તે ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી છે. તો દોસ્તો, હવે સમય આવી ગયો છે કે એક ઉમદા વિચારને હકીકતમાં પરિવર્તિત થતા જોવાનો. તો ચાલો સાક્ષી બનીએ પરિવર્તનની આ એક શાનદાર સફરના. આ બદલાવ માત્ર ઈંટો કે રંગ રોગાન પૂરતો સીમિત નથી, પણ આ પાયો છે આપણા બાળકોના સર્વાંગી વિકાસનો. શાળામાં પ્રવેશતા જ નજરે પડે છે શાળાનું વિશાળ પ્રાંગણ. એક નજર તો કરો આપણી શાળાના આ વિશાળ રમતગમતના મેદાન પર. જ્યાં માત્ર ધૂળ નથી ઉડતી, બાળકોના સપના આકાર લે છે. વોલીબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમીને કેટલાય વિદ્યાર્થીઓ ખેલાડી તરીકે આ મેદાનમાં પોતાની અદમ્ય ખેલદિલી બતાવી રહ્યા છે. વાત જ્યારે શિક્ષણની આવે તો રતનપુરના વખાણ તો કરવા જ રહ્યા, કારણ કે આજે આપણી શાળાની કાયાપલટ થઈ ચૂકી છે. તમામ વર્ગો આજે ડિજિટલ, સ્માર્ટ ટીવી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી સજ્જ છે. પુસ્તકોનું જ્ઞાન હવે ડિજિટલ માધ્યમથી જીવંત બનીને બાળકો સુધી પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, 30 આધુનિક કોમ્પ્યુટર ધરાવતી આપણી લેબમાં રતનપુરનું બાળક વિશ્વ સાથે કદમ મિલાવવા સજ્જ થઈ રહ્યું છે. એટલું જ નહીં, આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી મેળવતા, પરંતુ AI, કોડિંગ અને રોબોટિક્સ જેવા અદ્યતન વિષયોમાં પણ મહારત મેળવી રહ્યા છે. આ છે બદલાતું રતનપુર, આ છે આપણી શાળાનું ગૌરવ. મિત્રો, રતનપુર પ્રાથમિક શાળા આજે માત્ર એક શિક્ષણનું કેન્દ્ર નથી, પણ આધુનિકતાનું પ્રતીક બની છે, જે આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. વાત જો વિજ્ઞાનના જાદુની કરીએ તો આપણી આધુનિક સાયન્સ લેબમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન હવે માત્ર પુસ્તકોમાં કેદ નથી. એલિક્ઝર ફાઉન્ડેશનના અતૂટ સહયોગથી અહીં વિજ્ઞાન શિક્ષણને એક નવી ઊંચાઈ મળી છે. બાળકો હવે પ્રયોગો વાંચતા નથી, પણ પોતાની નજરે પ્રયોગ કરીને વિજ્ઞાનને જીવંત અનુભવી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ આપણે કોઈનાથી પાછળ નથી. આપણા વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ જેવી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બનીને રતનપુરનું નામ રોશન કરે તે માટે ટેચનિપ કંપનીના સહયોગથી 2 સ્પેશિયલાઇઝ્ડ કોચની નિમણૂક કરવામાં આવી છે. આ પગલું બાળકોના શારીરિક કૌશલ્યની સાથે તેમના માનસિક વિકાસ અને શિસ્ત માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. શાળાનું માળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હવે આધુનિકતાની રાહ પર છે. વર્ષ 2023-24 દરમિયાન મુખ્યમંત્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘના વિશેષ સહયોગથી શાળાને 2 નવા આધુનિક રૂમની ભેટ મળી છે. એટલું જ નહીં, આપણી કોમ્પ્યુટર સાયન્સ લેબ માટે ખાસ પ્રકારનું ફર્નિચર તૈયાર કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓને એક આરામદાયક અને ટેકનિકલ વાતાવરણ પૂરું પાડે છે. આ બધી સુવિધાઓ પાછળ એક લક્ષ્ય છે: રતનપુરના બાળકોને દુનિયાના કોઈ પણ ખૂણે ઊભા રહેવાનો આત્મવિશ્વાસ આપવો. શાળાની ભૌતિક સુવિધાઓ માત્ર એક પાસું છે, પરંતુ આપણી આ શાળાનો સાચો જીવ તો તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ધબકે છે. અહીં શિક્ષણ એટલે માત્ર પુસ્તકોના પાના ફેરવવા એટલું જ નહીં, પણ બાળકના વ્યક્તિત્વને દરેક પાસાથી નિખારવાનો એક નમ્ર પ્રયાસ છે. આપણી આ શાળાના શિક્ષણ યાત્રામાં દર વર્ષે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ દ્વારા અમે ખાતરી કરીએ છીએ કે ગામનું દરેક બાળક અને ખાસ કરીને દીકરીઓ શિક્ષણના પવિત્ર મંદિરમાં હોશે હોશે ડગમાંડે. એટલું જ નહીં, બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લાઈફ સ્કિલ એટલે કે જીવન કૌશલ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે. જુદી જુદી વસ્તુઓને કલાત્મક ઉપયોગ અને પોતાનામાં રહેલું કૌશલ્ય જ્યારે બાળકો પોતે પ્રદર્શિત કરે છે, ત્યારે તેમની આંખોમાં એક અનોખો આત્મવિશ્વાસ છલકાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા અમે તેમને માત્ર વિદ્યાર્થી જ નહીં, પણ એક કુશળ વ્યક્તિત્વ તરીકે ઘડી રહ્યા છીએ. શૈક્ષણિક ગુણવત્તાની વાત કરીએ તો આપણી શાળાના વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મેદાનમાં પણ અગ્રેસર રહે છે. સીઈટી, NMMS અને PSE જેવી મહત્વની પરીક્ષાઓમાં આપણા બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અમને ગર્વ છે કે આ પરીક્ષાઓમાં રતનપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સતત 100% પરિણામ પ્રાપ્ત કરીને પોતાની તેજસ્વી પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. આ સફળતા એ સાબિત કરે છે કે આપણા વિદ્યાર્થીઓ ભવિષ્યના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે. શાળામાં અક્ષર જ્ઞાનની સાથે સાથે બાળકોની કલ્પના શક્તિ ખીલે તે માટે દર વર્ષે બાળ મેળાનું શાનદાર આયોજન કરવામાં આવે છે. આ મેળો એ માત્ર પ્રદર્શન નથી, પણ આપણા ભૂલકાઓની કલા અને મહેનતનું સંગમ સ્થાન છે. અહીં વિદ્યાર્થીઓ નકામી વસ્તુમાંથી પણ અદ્ભુત સર્જન કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પોતાની અનોખી આવડત દર્શાવે છે. સાથે જ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ હેઠળ બાળકો જાતે નાની નાની વાનગીઓ બનાવતા શીખે છે, જે તેમને વ્યવહારુ જીવનમાં ઉપયોગી થાય તેવું જ્ઞાન પૂરું પાડે છે. આ સમગ્ર આયોજન બાળકોના મનમાં નવું શીખવાનો ઉત્સાહ જગાડે છે અને તેમના આત્મવિશ્વાસમાં અનેરો વધારો કરે છે. આ સુંદર ક્ષણો અને બાળકોની આ સર્જનાત્મક સફર અદ્ભુત છે. પુસ્તકીય જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારીને બાળકો સાચા અર્થમાં સ્વાવલંબી બને તે માટે આપણી શાળામાં વોકેશનલ કાર્યક્રમ ખૂબ જ અસરકારક રીતે ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી એવા વિવિધ વ્યવસાયોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી ભવિષ્ય માટે સજ્જ કરવાનો છે. અહીં બાળકો સુથારીકામ, કડિયાકામ અને પ્લમ્બિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. સાથે જ આપણી સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રના અભિન્ન અંગ એવા ખેતીકામ અને પશુપાલન વિશે પણ તેમને ઊંડાણપૂર્વક માહિતગાર કરવામાં આવે છે. માત્ર કૌશલ્ય જ નહીં, પણ વ્યવહારુ સમજ વધારવા માટે બાળકોને બેંકની કાર્યપ્રણાલી સમજવામાં બેંકની મુલાકાત લેવડાવવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય અને ફાયર સેફટી જેવી જીવન રક્ષક બાબતોની ખાસ તાલીમ પણ આપવામાં આવે છે. પ્રકૃતિ સાથેનો નાતો મજબૂત કરવા માટે ઇકો ક્લબના માધ્યમથી બાળકો જાતે શાકભાજી અને ઔષધીય વનસ્પતિ ઉગાડે છે. આ તમામ પ્રવૃત્તિઓ રતનપુરના ભૂલકાઓને આત્મનિર્ભર બનાવી ભવિષ્યના તમામ પડકારો સામે મક્કમતાથી ઊભા રહેવા માટે તૈયાર કરે છે. લો બાળકો, હવે આવી ગઈ તમારી સૌથી મનગમતી વાત, કારણ કે ભણવાની સાથે સાથે ફરવું અને નવી દુનિયા જોવી કોને ન ગમે. શિક્ષણની સાથે મનોરંજન અને પ્રત્યક્ષ અનુભવ આપવા માટે આપણી શાળા દર વર્ષે અદ્ભુત શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જે જ્ઞાન પુસ્તકો નથી આપી શકતા તે મુસાફરીના અનુભવો શીખવી જાય છે. આપણા વિદ્યાર્થીઓએ ભગવાન દ્વારિકાધીશની નગરી દ્વારકા, શક્તિપીઠ પાવાગઢ અને સંસ્કારી નગરી ભાવનગરની યાદગાર મુલાકાત લીધી છે. એટલું જ નહીં, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને બાળકોએ રાષ્ટ્રીય એકતાના પાઠ પણ શીખ્યા છે. પ્રવાસની યાદોમાં ઋષિવનની હરિયાળી અને કચ્છના સફેદ રણની સફર આજે પણ દરેકના મનમાં તાજી છે. આ ચાલુ વર્ષે તો આપણે સરહદ ઓળંગીને રાજસ્થાનના જેસલમેરની મુલાકાત લીધી, જેના ઐતિહાસિક કિલ્લાઓ અને રણની અનોખી સંસ્કૃતિ જોઈને બાળકો મંત્રમુગ્ધ થઈ ગયા. આવા પ્રવાસો દ્વારા વિદ્યાર્થીઓ આપણા વારસા અને ભૌગોલિક વિવિધતાને નજીકથી ઓળખતા થાય છે. સમૂહ જીવન, શિસ્ત અને એકબીજાને મદદ કરવાની જે ભાવના પ્રવાસમાં શીખવા મળે છે તે બાળકોના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે. જેમ એક મજબૂત ઇમારત માટે પાયો જરૂરી છે, તેમ આપણી શાળાની આ સફળતાનો આધાર સ્તંભ છે આપણી એકતા. આજે રતનપુર પ્રાથમિક શાળા દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે અને આ પ્રગતિને વેગ આપવા માટે હવે માત્ર આપણા બાળકોની નિયમિતતા અને વાલીઓના અતૂટ પ્રેમની જરૂર છે. આપણી શાળાની ખ્યાતિ આજે માત્ર ગામ કે જિલ્લા પૂરતી સીમિત નથી રહી, પરંતુ 7 સમંદર પાર પહોંચી છે. બ્રિટન, અમેરિકા, જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના મહેમાનોએ આપણી શાળાની મુલાકાત લઈને આપણી કાર્યપ્રણાલીને બિરદાવી છે. આ સફરમાં આપણને BOB, TCS, BFree, ટેચનીપ, પાવર, બેંક ઓફ અમેરિકા, BSc અને FSI જેવી નામની કંપનીઓનો અમૂલ્ય સાથ અને સહકાર પણ મળ્યો છે. શાળામાં શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. શિક્ષક દિનની ઉજવણીમાં જ્યારે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બનીને વર્ગખંડ સંભાળે છે, ત્યારે તેમનામાં નેતૃત્વ અને આત્મવિશ્વાસના ગુણો ખીલી ઉઠે છે. તો બીજી તરફ ગુજરાતના ગૌરવ સમાન નવરાત્રી પર્વમાં રતનપુર નવરાત્રીના માધ્યમથી બાળકો પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમીને આપણી સંસ્કૃતિ સાથે જોડાય છે. આ ઉપરાંત આનંદ મેળો અને વિજ્ઞાન દિવસ જેવા આયોજનો દ્વારા અમે બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ. છેલ્લા 7 વર્ષોની આ અવિરત સફર રતનપુર પ્રાથમિક શાળા માટે ખરેખર ગૌરવશાળી રહી છે. આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી, પણ એક આખા સમુદાયના સામૂહિક પ્રયાસોનું મીઠું ફળ છે. શાળાની આ ઝળહળતી સિદ્ધિઓ પાછળ અમારા ઉત્સાહી શિક્ષકોની રાત દિવસની મહેનત, જાગૃત વાલીઓનો અમૂલ્ય વિશ્વાસ અને SMCના સભ્યોનો સાથ રહેલો છે. સાથે અમે એ તમામ દાતાશ્રીઓ અને સહયોગી કંપનીઓના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમણે આર્થિક અને ભૌતિક સહયોગ આપીને આ પરિવર્તનને શક્ય
શક્ય બનાવ્યું છે. અમારો લક્ષ્ય હંમેશા એ જ રહેશે કે રતનપુરનું દરેક બાળક સંસ્કાર અને આધુનિક શિક્ષણના સુમેળ સાથે સફળતાના શિખરો સર કરે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે. રતનપુર પ્રાથમિક શાળા એટલે જ્ઞાન, પ્રગતિ અને સંસ્કારનું પવિત્ર ધામ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.